નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની કચ્છ જિલ્લા કાર્યાલય શક્તિનગર શક્તિ શોપિંગ સેન્ટર ખાતે માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીઝભાઈની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમને કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ચુયાએ માનવ અધિકાર દિવસ સંબંધિત સંબોધન કર્યું હતું અને આ સાથે આભાર વિધિ નોડે આમદભાઈએ કર્યું હતું। માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના હોદ્દેદારો, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ડોક્ટર રમેશભાઈ રામજી, કચ્છ જિલ્લાના મહિલા સંગઠનના પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબા, કચ્છ જિલ્લા મહિલા સંગઠનના એરિયા સેક્રેટરી શ્રીમતી પ્રીતિબેન દગરા, અંજાર તાલુકાના પ્રમુખ હુસેનભાઈ ચગલ, અંજાર તાલુકાના ઉપપ્રમુખ અબ્દુલ્લાભાઈ લુહાર, ગાંધીધામ તાલુકાના પ્રમુખ શ્રી અનિલભાઈ વેલાણી, ભુજ તાલુકાના ઉપપ્રમુખ શ્રી પુરોહિત વિપુલકુમાર, નખત્રાણા તાલુકાના પ્રમુખ શ્રી મેરિયા કાંજીભાઈ, મુન્દ્રા તાલુકાના સેક્રેટરી શ્રી વોરા મુસ્તફાભાઈ, મુન્દ્રા તાલુકાના મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતી હવાબેન ગોહિલ, મુન્દ્રા તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ મહેશ્વરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ, હેડ ઓફિસ ગાંધીનગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।